પાનવડ પોલીસ સ્ટેશન વિસ્તારના ટવા ગામેથી રેનોલ્ડ કંપનીની ડસ્ટર ગાડીમાં લઈ જવાતો હતો ભારતીય બનાવટનો ₹2,58,405નો વિદેશી દારૂ મળી કુલ કિંમત ₹6,61,055નો મુદ્દામાલ ઝડપી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુર ડસ્ટર કારમાં ચોરખાનું બનાવી કરવામાં આવતી હતી। દારૂની હેરાફેરી બુટલેગર નરેશભાઈ બોધાભાઈ પરમાર સહિત ₹6.5 લાખ ઉપરાંતનો મુદ્દામાલ ઝડપાયો। છોટાઉદેપુર પોલીસ અધિક્ષક ઇમ્તિયાઝભાઈ શેખ દ્વારા જિલ્લાના તમામ પોલીસ અધિકારીઓને સૂચના અને માર્ગદર્શન આપવામાં આવ્યું હોય કે દારૂબંધીના કાયદાનો કડક અમલ થાય, જે આધારે જિલ્લાના તમામ થાના અધિકારીઓ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે। જેના ભાગરૂપે છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચ પીઆઈ એમ.એફ. ડામોર દ્વારા સ્ટાફના કર્મચારીઓને સૂચના આપેલ હોય, જે આધારે પાનવડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે સમય દરમિયાન પીઆઈ દ્વારા ટેલિફોનિક સમજ આપવામાં આવી હોય કે ટવા ગામે એક સફેદ કલરની રેનોલ્ડ કંપનીની ડસ્ટર ફોર વ્હીલર ગાડીનો ચાલક ભારતીય બનાવટનો પાસ પરમિટ વગર વિદેશી દારૂ ભરીને આવે છે। જે આધારે તપાસ કરતા વર્ણનવાળી રેનોલ્ડ કંપનીની ડસ્ટર ગાડી આવતા તેને રોકીને કોર્ડન કરી ઊભી રખાવી ગાડીના ચાલકને પકડી પાડ્યો હોય અને પકડાયેલ ડસ્ટર ફોર વ્હીલર ગાડીમાં જોતા ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરેલ મળી આવ્યો હતો, જેની રેનોલ્ડ કંપનીની ડસ્ટર ફોર વ્હીલર ગાડીમાં ગેરકાયદેસર રીતે ભારતીય બનાવટના વિદેશી દારૂ બોટલ નંગ 805 જેની કિંમત ₹2,58,405 તથા મુદ્દામાલની હેરાફેરીમાં વપરાયેલી ગાડીની કિંમત 4 લાખ તથા રોકડા ₹650, એક મોબાઈલ નંગ ₹2,000 અને કુલ કિંમત ₹6,61,055નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે અને નરેશભાઈ બોધાભાઈ પરમાર રહેવાસી પ્રભુદાસ તળાવ ફળિયા રૂવાપરી રોડ ફાયર સ્ટેશન પાછળ ભાવનગર શહેરને પકડી પાડ્યો હતો। જ્યારે આ અન્ય બે ઇસમ ડુંગરસિંહ વીરસિંહ તોમર રહેવાસી આંબા તાલુકો સોઢવા જિલ્લો અલીરાજપુર મધ્યપ્રદેશ અને કિંજલભાઈ પ્રવીણભાઈ મકવાણા રહેવાસી રાણીકા જિલ્લો ભાવનગરને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે।